ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. આપણે યુનિટ નંબર 4 જે ગઈકાલે ચાલુ કર્યું હતું ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો, એમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 1 2 અને 3 બરાબર 3 માં આપણે એ મોઇન ખાન બરાબર જે લેસન હતો એ જોયો હતો. આજે આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 3 બી જોઈશું, જે તમારા પાઠ્યપુસ્તકમાં એટલે કે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 43 એટલે કે 43 પર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું છે, કમ્પ્લીટ ધ ટેબલ વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયલોગ. બરાબર, આપણે જે આગળ જે આપણે સ્ટોરી જોઈ એના ઉપરથી આપણે શું કરવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે ડાયલોગ. અહીંયા વિદ્યાર્થી મિત્રો નંબર આપેલા છે એટલે કે 10 પ્રશ્ન પૂછેલા છે, યસ અને નો. તો વિદ્યાર્થી મિત્રો જ્યાં આગળ મોઇન ખાન ને લાગુ પડતી વસ્તુ તો જ્યાં ટિક કરવાનું યસ અને ના તો નો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પહેલું જોઈશું. અહીંયા શું છે, પહેલો ક્વેશ્ચન એવું છે કે ડુ યુ હેવ અ વેરી બિઝી શેડ્યુલ, કે શું તમારું સમયપત્રક બહુ વ્યસ્ત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે લેસનમાં જોયું હતું ગઈકાલે કે હા એમનું સવાર કેટલા વાગે થાય, 4:30 4:30 વાગે સવારે થાય છે. બરાબર, એટલે એમનું દરરોજનું શેડ્યુલ કેવું હોય, વ્યસ્ત હોય. તો તમે યસ માં ટિક કરશો. બરાબર, હું અહીંયા આન્સર લખું છું યસ અને નો માં. બરાબર, આન્સર નંબર 1 અહીંયા યસ, અહીંયા નો. તો પહેલા યસ માં ટિક કરશો તમે. હા, કારણ કે તમે જોયું હતું મોહિત ખાનનું શેડ્યુલ કેવું હોય છે, વ્યસ્ત હોય છે. સેકન્ડ પ્રશ્ન પૂછેલો છે કે ડુ યુ ઈટ બ્રેકફાસ્ટ આફ્ટર એક્સરસાઇઝ, કે તમે નાસ્તો કર્યા પછી પણ એક્સરસાઇઝ એટલે કસરત કરો છો. તો વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે જોયું હતું કે મોહિત ખાન કહે છે કે હા અમે બ્રેકફાસ્ટ કર્યા પછી રાઇફલ ની પ્રેક્ટિસ બરાબર બધું પ્રેક્ટિસ કરી છે. તો શું આવશે એમાં પણ, તમારે બીજામાં પણ શું આવશે, યસ આવશે. આગળ છે does the tank run by itself. બરાબર, છોકરી પ્રશ્ન પૂછે છે કે શું જે ટેન્ક આ છે ટેન્ક એ ટેન્ક એની જાતે ચાલે છે. તો મોહિત ખાન એ વખતે શું કહે છે કે ના, ટેન્ક એની જાતે ચાલતી નથી, એની અંદર ડ્રાઈવર હોય, બીજા સોલ્જર હોય. તો વિદ્યાર્થી મિત્રો ટેન્ક એની જાતે ન ચાલતી એટલે એની માટે શું આવશે, ટીક નો માં આવશે. નો. બરાબર, નો માં અહીંયા ટીક આવશે. ચોથો પ્રશ્ન છે ડુ યુ ડ્રાઈવ અ ટેન્ક. બરાબર, એક વિદ્યાર્થી એમને પૂછે છે મોહિત ખાનને કે તમે ટેન્ક ચલાવો છો. તો શું કહે છે, ના પાડે છે. તો મોહિત ખાન એમાં ના પાડે છે. તો ચોથામાં શું આવશે, નો. આગળ છે પાંચમો પ્રશ્ન પૂછે છે ડુ યુ કેરી ધ વેપન્સ વિથ યુ. શું તમે તમારી સાથે વેપન્સ એટલે કે હથિયારો લેતા રહો છો. હવે પ્રશ્ન એક વિદ્યાર્થી કરે છે ત્યારે શું કહે છે, હા હવે 50 કિલો વેપન લઈને હથિયારો લઈ જઈએ છે. બરાબર, તો કહે છે. તો પાંચમામાં શું આવશે, યસ. છઠ્ઠું છે ડુ યુ હેવ અ ફેમિલી. બરાબર, એક વિદ્યાર્થી એવું પણ પૂછે છે કે તમારો પરિવાર છે. તો મોહિત ખાન શું કહે છે, હા. તો તમારે 6 માં પણ શું લખવાનું છે, યસ. સાતમો પ્રશ્ન પૂછે છે ડઝ યોર વાઇફ કમ ટુ મીટ યુ ધેર. બરાબર, એક વિદ્યાર્થી એવું પણ પૂછે કે જ્યારે તમે બોર્ડર ઉપર હો છો, બરાબર સરહદ ઉપર, તો તમારા પરિવારમાં એટલે કે તમારા વાઇફ તમારા પત્ની તમને મળવા આવે છે. તો ના પાડે છે. તો શેમાં આવશે, સાતમામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો, નો માં આવશે. નો માં ટિક કરશો. આઠમો પ્રશ્ન છે ડુ ધે એલાઉ ટુ કીપ અ મોબાઈલ. બરાબર, તમને સેલ ફોન એટલે મોબાઈલ રાખવાની પરવાનગી પરમિશન આપે છે. તો હા. બરાબર, તો અહીંયા શું આવશે, આઠમામાં યસ માં આવશે. નવમો પ્રશ્ન છે ડુ યુ મિસ યોર વાઇફ એન્ડ ચિલ્ડ્રન. એક વિદ્યાર્થી એવો પણ પ્રશ્ન કરે છે કે તમે તમારા પત્ની અને બાળકોને મિસ કરો છો. તો એ હા પાડે છે. બરાબર, તો નવમામાં પણ શું આવશે, હા. અને 10મો પ્રશ્ન છે ડઝ યોર ફેમિલી લાઈક યોર જોબ. શું તમારા પરિવારને તમારે જે નોકરી છે ગમે છે. તો એ પણ શું કહે છે, હા. બરાબર, તો યસ. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક્ટિવિટી નંબર 3b પૂર્ણ થાય છે. હવે એક્ટિવિટી નંબર 4 જે તમારા પેજ નંબર 44 પર આપેલી છે તે જોઈશું. એક્ટિવિટી નંબર 4 વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી નંબર 4 માં શું આપેલું છે તે જોઈએ. જો એક્ટિવિટી નંબર 4 માં એક ચાર્ટ આપેલો છે. This is a database chart. ચાર્ટ છે. Study the chart and put your surname. હા એ નામ આપણે લખતું જોવાનું છે. In the box put an arrow to the show the last answer. અને છેલ્લા આન્સર જોવાના છે. બરાબર મિત્રો, તમે જોશો તો અહીંયા ચાર્ટ આપેલો છે. તે ચાર્ટ જો તમારા પેજ નંબર 44 ઉપર આપેલો છે.
બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ચાર્ટમાં જોશો તો પહેલાનું અહીંયા ચાર્ટ પોલીસમાં જે એવું આપેલું છે is it an animal, is it an animal. બરાબર વિદ્યાર્થી મિત્રો આવો એક ચાર્ટ આપેલો છે એમાં પહેલા બરાબર બોક્સમાં છે હું બોક્સ કરી દઉં તો એમાંથી વિદ્યાર્થી મિત્રો બે પાર્ટ પડે છે એકમાં આવશે યસ અને એકમાં આવશે નો. હું વિદ્યાર્થી મિત્રો ખાસ જુઓ ચાર્ટ ઉપર ધ્યાન આપો બરાબર. તો અહીંયા બે બોક્સમાં છે તો તમે એકમાં શું લખશો યસ અને બીજામાં લખશો નો. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ છે એની આગળ યસ ની નીચે બે પાર્ટ પાડેલા છે બે ભાગ છે આમાં પણ બે બોક્સ દોરીશું આપણે બરાબર. આમાં પણ વિદ્યાર્થી મિત્રો શું છે બે પાર્ટમાં શું આપેલું છે ઇટ ઇઝ એન પહેલા સોરી યસ પછી પાર્ટ આપેલું છે ચાર્ટ નો મિસ્ટેક છે યસ પછી આપેલું છે અહીં આગળ એક બોક્સ તમે પ્રશ્ન આપેલો છે ઇટ ઇઝ ઇટ પેટ, ઇઝ ઇટ પેટ. પેટ એટલે વિદ્યાર્થી મિત્રો પાલતુ કે શું છે પાલતુ છે. તમારા વિદ્યાર્થી મિત્રો બે પાર્ટ પડેલા છે બરાબર. આમાં પણ બે પાર્ટ પડેલા છે તો એકમાં આવશે નો બીજામાં આવશે યસ. બરાબર વિદ્યાર્થી મિત્રો નો અને યસ. હવે અહીંયા પણ અહીંયા છે અહીંયા એક પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્ન આપણે જોઈશું. અહીંયા શું લખેલું છે અહીંયા લખેલું છે is it an indoor game. indoor એટલે વિદ્યાર્થી મિત્રો અંદર રમાય બરાબર ગ્રાઉન્ડમાં ના રમાય અંદર રમાય. is it an indoor game. indoor game બરાબર. is it an indoor game. એમાં પણ વિદ્યાર્થી મિત્રો બે પાર્ટ પડેલા છે કયા કયા તો યસ સોરી નો અને યસ. કેમ નો અને યસ વિદ્યાર્થી મિત્રો તો તમે જોશો અહીં આગળ જો અહીંયા યસ આપ્યું છે કેમ યસ આપણે લખીશું કારણ કે does it catch mice. બા 10 નો યસ નો આપી દો અને અહીંયા નીચેમાં બે પ્રશ્ન આપેલા છે શું આપેલું છે does it catch mice એટલે ઉંદર બરાબર ઉંદર એટલે mice પાછળ ક્વેશ્ચન માર્ક. અહીંયા આગળ એવું આપેલું શું છે આપેલું કે does it have men. એની વિદ્યાર્થી મિત્રો એનો પ્રશ્ન શું થાય ખબર છે દાવપેચ. મેન એટલે દાવપેચ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ બે પ્રશ્ન પૂછેલા છે નો માં પણ શું પ્રશ્ન છે કે does it need a need એટલે કે need ની જરૂર પડે. અને આમાં પણ બે પ્રશ્ન છે આનો પ્રશ્ન શું છે does it need a boy. હું તમને વિદ્યાર્થી મિત્રોને સમજાવું છું બરાબર આખો ચાર્ટ. આમાં વિદ્યાર્થી મિત્રો બે પ્રશ્ન છે જુઓ યસ અને નો. યસ બીજામાં આવશે નો. આમાં પણ બે આપેલા છે યસ સોરી નો અને યસ આપેલું છે નો અને યસ નો અને યસ. આમાં બે આન્સર આપેલા છે નો યસ. આમાં બે આન્સર આપેલા છે નો યસ. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો ચાર્ટ સમજીએ. ચાર્ટમાં શું આપેલું છે પહેલા આપણે જો ચાર્ટમાં સૌપ્રથમ શું આપેલું છે is it an animal. શું પ્રાણીઓ છે તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો નીચેના ચિત્રમાં જોશો તો વિદ્યાર્થી મિત્રો આ બાજુના ચિત્રમાં પ્રાણીઓ નથી તો તમે અહીંયા શું લખ્યું છે નો. આ બાજુના ચિત્રમાં ચાર પ્રાણી દોરેલા છે તો યસ. ખબર પડી વિદ્યાર્થી મિત્રો યસ અને નો કેવી રીતે આપણે લખ્યું તો યસ અહીંયા કેમ લખ્યું કારણ કે આ ચાર ચિત્ર જોશો તમે આ બાજુમાં તો એમાં પ્રાણીઓ દોરેલા છે પ્રાણીઓના ચિત્ર છે એટલે આપણે યસ લખ્યું. આ ચાર ચિત્ર જોશો તો ગેમના ચિત્રો છે માટે આપણે શું લખ્યું છે નો. ખબર પડી એ બધાને. એના પછી બીજો આપણને પ્રશ્ન પૂછ્યો છે
ઇઝ ઇટ અ પેટ? પેટ એટલે પાળતું. શું તે પાળતું પ્રાણી છે? બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ચાર ચિત્રમાં પહેલા બે ચિત્રો ચાર ચિત્રમાં જોશો તો પહેલું સિંહ નું ચિત્ર છે અને બીજું વાઘનું ચિત્ર છે. તો કોઈ સિંહ અને વાઘ પાળે નહીં, તે પાળતુ પ્રાણી ના કહેવાય. પણ ડોગ અને બિલાડી તે પાળતુ પ્રાણી કહેવાય? હા. તો આપણે અહીંયા જો ઇઝ ઇટ પેટ માં બે પાર્ટ પાડ્યા છે. એમાં પહેલો પાર્ટ માં નો આવશે. કેમ? કારણ કે એ શેના ચિત્ર છે? બે સિંહ અને વાઘના, જે પાળતુ પ્રાણી નથી. જ્યારે યસ આવશે. કેમ? કારણ કે નીચે તમે ચિત્ર જોશો તો શું છે? બિલાડી અને કૂતરું. એટલે તમે કૂતરો અને બિલાડી પાળી શકો. એટલે શું કહેવાય? અહીંયા યસ આપે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા સામે ક્વેશ્ચન પૂછ્યો છે, ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ? ઇન્ડોર ગેમ એટલે વિદ્યાર્થી મિત્રો અંદર રમત. આઉટડોર એટલે ક્રિકેટ, ફૂટબોલ બધું આઉટડોર. ઇન્ડોર ગેમ એટલે ચેસ, કબડ્ડી, ચેસ આવે છે, પછી કબડ્ડી આવે છે, બેડમિન્ટન આવે, એ બધી ગેમો શું આવે? ઇન્ડોર. ટેબલ અથવા ટેબલ, બરાબર, ટેબલમાં રમવું બધી ગેમો, ચેસ છે, બધી ગેમ શું કહેવાય? ઇન્ડોર કહેવાય. કાર્ડ રમવું બધું ઇન્ડોર કહેવાય. તો બરાબર અહીંયા પૂછ્યું છે, ઇઝ ઇટ એન ઇન્ડોર ગેમ? શું અંદર ઇન્ડોર અંદર રમી શકે કે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો ચાર ચિત્ર છે. હવે પહેલા બે ચિત્ર શું છે? ક્રિકેટ નું ચિત્ર છે, બીજું ફૂટબોલ નું ચિત્ર છે. એ આઉટડોર ગેમ કહેવાય. કે એ ગ્રાઉન્ડ માં રમી શકે એટલે આઉટડોર. તો એમાં તમે શું લખશો? નો લખશો. જ્યારે બીજું શું છે? કાર્ડ છે અને ચેસ છે. તો ચેસ અને કાર્ડ એટલે અંદર રમવું એટલે શું કહે? ઇન્ડોર. એટલે એમાં શું લખશો? યસ. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આગળ પ્રશ્ન પૂછ્યો છે, ડઝ ઇટ હેવ અ માઇન્ડ? માઇન્ડ. ડઝ ઇટ, જો નો પછી અહીંયા પ્રશ્ન પહેલો છે, ડઝ ઇટ હેવ માઇન્ડ? માઇન્ડ એટલે દાવપેચ. કોણ દાવપેચ રમે છે? તો વિદ્યાર્થી મિત્રો સિંહ અને વાઘમાં દાવપેચ કોણ રમે? સિંહ રમે. લાયન હંમેશા દાવપેચ રમે. તો લાયનમાં શું લખ્યું છે? યસ. જ્યારે પેલામાં શું આવશે? ટાઈગરમાં નો. એવી રીતે ડઝ ઇટ કેચ માઇસ? માઇસ એટલે ઉંદરોને કોણ પકડે છે? ડોગ યા કેટ? તો ડોગમાં ના, ડોગ ના પકડે. કોણ પકડે? કેટ. તો નો, ડોગની ઉપર નો, જ્યારે કેટની ઉપર યસ. એવી રીતે પેલી બાજુ ક્વેશ્ચન કરેલું છે, ડઝ ઇટ નીડ અ નીડ? બરાબર. નીટની શેમાં જરૂર પડે? તો વિદ્યાર્થી મિત્રો ક્રિકેટમાં નીટની જરૂર પડે કે ફૂટબોલમાં? ક્રિકેટમાં નીટની જરૂર ન પડે એટલે શું લખાશે? નો. જ્યારે ફૂટબોલમાં તમે જોયું છે ગોલકીપરમાં એની પાછળ નીટ હોય તો શું આવશે? યસ. એવી રીતે અહીંયા છે, ડઝ ઇટ નીડ અ બોર્ડ? બોર્ડની શેમાં જરૂર પડશે? કાર્ડ. એટલે પત્તા રમવા માટે કે ચેસ રમવા માટે? તો તમે જોશો પત્તા રમવા માટે કાર્ડ બોર્ડની જરૂર પડતી નથી. તો તમે શું લખશો? નો. જ્યારે ચેસ રમવા માટે તમારે બોર્ડની જરૂર પડે છે માટે તમે શું લખશો? યસ. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 4 પૂર્ણ થાય છે. આ તમારે હોમવર્કમાં તમારે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ છે એક્ટિવિટી નંબર 5. એ આપણે જોઈએ. એક્ટિવિટી નંબર 5 માં વિદ્યાર્થી મિત્રો ટેન્સ આપણે ટેન્સ શીખ્યા હતા. બરાબર છે ને? એક છે વર્તમાન કાળ અને ભૂતકાળના, સોરી વર્તમાન કાળને આપેલા છે અહીંયા બધા. બરાબર. હકાર, નકાર આપણે આગળના ચેપ્ટરમાં પણ શીખી ગયા હતા કે કેવી રીતે કે આને ક્વેશ્ચન લખાશે. અહીંયા પણ આપણે જોઈ લઈએ કે આના શું આન્સર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો પહેલો છે, પહેલો આન્સર આપ્યો છે ટીના ટોટ્સ જોઈન અ ગરબા. બરાબર. ટીના શું કરશે? ગરબામાં જોઈન થશે. તો વિદ્યાર્થી મિત્રો શું ડુ ટીની ટોટ્સ બરાબર જોઈન ઇન ગરબા. તો અહીંયા યસ અને જે ડુ આપેલું છે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો સેકન્ડમાં આપણે જોઈશું. સેકન્ડ શું છે? વુમન વિયર કુર્તા પાયજામા. બરાબર. વુમન વિયર કુર્તા પાયજામા. વુમન વિયર કુર્તા પાયજામા. બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો વિયર એટલે પહેરવું. બરાબર. અહીંયા બીજો અંડરલાઈન છે. હવે વિદ્યાર્થી મિત્રો વુમેન એટલે વિદ્યાર્થી મિત્રો બહુવચન થઈ ગયું, એક કરતા વધારે સ્ત્રીઓ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે જો સાઈડમાં આપેલું છે વિયર અને બે આપેલા છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જ્યારે એક કરતા વધારે બહુવચન તેની સાથે શું લાગે? ડુ લાગે. તો અહીંયા તમારા આપેલું છે ડુ અને ક્રિયાપદનું કયું મૂળ રૂપ આવે? મૂળ રૂપ એટલે ડુ વિયર. બરાબર. તમારો આન્સર અહીંયા આવશે વિયર અને બીજામાં. પછી આમાં વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન પૂછવામાં આવશે
કે ડુ વુમન ડુ પછી અહીંયા આન્સરમાં તમે શું લખશો વિયર એટલે પહેરવું કુર્તા પાજામા બરાબર વિદ્યાર્થી મિત્રો આ શોર્ટમાં આન્સર આપેલું છે કે વુમન વિયર કુર્તા પાજામા સ્ત્રીઓ કુર્તા પાજામા પહેરે વિદ્યાર્થી મિત્રો ના તો આન્સર તમે શું લખશો નો બરાબર જે તમારી બુકમાં આપેલું છે નો પછી શું આવશે બહુવચન છે એટલે ધે પછી મેં શીખવાડ્યું હતું ડુ નોટ અથવા તો તમે શું લખી શકો ડોન્ટ પણ લખી શકો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આની જગ્યાએ તમે ડોન્ટ પણ લખી શકો આ તમારો આન્સર છે બરાબર એવી રીતે વિદ્યાર્થી મિત્રો થર્ડ આપેલું છે કે નવરાત્રી મીન્સ 9 લાઇટ નવરાત્રી મીન્સ 9 લાઇટ આ વિદ્યાર્થી મિત્રો મીન્સ એની નીચે અંડરલાઈન છે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા એમાં મીન્સ લખેલું છે બરાબર છે હવે અહીંયા બે પાર્ટ પાડેલા છે એકમાં ડઝ આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે ડુ કે ડઝ સાથે આપણે શકે કે પણ કયું રૂપ લાગે મૂળ રૂપ અહીંયા મીન આવી જશે તો અહીંયા જો નવરાત્રી મીન્સ 9 લાઇટ્સ અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે તો અહીંયા શું આવશે પ્રશ્ન પૂછાશે તો શું પૂછશો તમે does નવરાત્રી mean 9 lights does નવરાત્રી mean 9 light બરાબર હવે વિદ્યાર્થી મિત્રો હા 9 દિવસનો નવરાત્રીનો તહેવાર છે તો તમે શું લખશો યસ તો યસ પછી કોમા શું લખશો ઈટ આવશે ને વિદ્યાર્થી મિત્રો નવરાત્રી શું છે ઈટ છે એટલે યસ ઈટ ડઝ અહીંયા તમારી બ્લેન્ક ચલો આગળ જોઈએ ચોથું બેન થોડું દેખાય છે ચોથું જો કવિતા નો અબાઉટ નવરાત્રી કવિતા નો એટલે વિદ્યાર્થી મિત્રો જાણવું અબાઉટ નવરાત્રી કે કવિતા નવરાત્રી વિશે જાણે છે આ વિદ્યાર્થી મિત્રો અહીંયા નો માના કેટલા બે પાર્ટ પડે છે તમને ખબર પડી કે s છે એટલે માટે શું આવશે અહીંયા does અને અહીંયા ક્રિયાપદનું કયું રૂપ આવે મૂળ રૂપ બરાબર તો તમારે અહીંયા નો આવશે કવિતા નવરાત્રી વિશે જાણે છે એવું પૂછવું તો તમે પ્રશ્ન શું પૂછશો કે does કવિતા પછી શું આવે નો ક્રિયાપદનું મૂળ રૂપ કે does કવિતા નો અબાઉટ નવરાત્રી આ વિદ્યાર્થી મિત્રો બધા ક્વેશ્ચન માર્ક છે બરાબર છે આપણે does વાળા તો does કવિતા નો અબાઉટ નવરાત્રી પાછળ શું આવશે ક્વેશ્ચન માર્ક શું કવિતા નવરાત્રી વિશે જાણે છે તો યસ આ જાણે છે તો તમે શું લખશો યસ હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું કવિતાનું સર્વનામ શું થાય she તો યસ she does હા તેણી શું લે આ નો આપેલું સોરી અહીંયા આપણે ક્વેશ્ચનમાં નો આપેલું છે તો આપણે નો માં આન્સર લખીશું તો નો શું લખશો she doesn't બરાબર અને તમારે ક્યાં આગળ આવશે does અને નો ની નીચે અંડરલાઈન આવશે હવે આગળ વિદ્યાર્થી મિત્રો જો પાંચમું શું આપેલું છે એ જોઈશું પાંચમાનું આપેલું છે કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ ટુ ઈચ અધર અહીંયા બે મિત્ર છે એક બીજાને શું કરે છે પત્ર લખે છે તે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો આ શું છે સાદા વર્તમાન કાળના વાક્ય છે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવી શોર્ટમાં આપણે જે શીખ્યા હતા હા અને નામાં જવાબ આપવાના છે એ જ છે વસ્તુ છે બરાબર છે આગળ આપેલું છે પાંચમું કેતકી એન્ડ કવિતા રાઇટ લેટર્સ
ટુ ઈચ અધર, ટુ ઈચ અધર. બરાબર. આ વિદ્યાર્થી મિત્રો તમારામાં અહીંયા ક્યાં લાઈન આવશે? તો રાઈટ ની નીચે લાઈન આવશે. કેમ? અને અહીંયા રાઈટ લખીશું આપણે. એના વિદ્યાર્થી મિત્રો બે પાર્ટ પડશે. હવે જુઓ, અહીંયા કેતકી અને કવિતા બહુવચન છે. તો આપણે જોયું કે બહુવચન સાથે હંમેશા ડુ કે ડઝ માંથી શું આવે? ડુ આવે. તો તમે અહીંયા શું લખશો? ડુ. અને ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ એટલે રાઈટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પણ બનાવીશું. તો પ્રશ્ન શું બનશે? ડુ Kitki and Kavita write letters to each other પાછળ ક્વેશ્ચન માર્ક. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમારી પાઠ્યપુસ્તકમાં બે જગ્યાએ ખાલી જગ્યા આવશે. પહેલામાં ડુ છે ત્યાં અને બીજામાં રાઈટ છે ત્યાં. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા યશમાં આપેલો છે જવાબ કે હા કીર્તિના કવિતા જ્યારે પત્ર લખે છે તો યશમાં આપેલું છે તો આપણે શું લખ્યું? યશ. પછી કોમા. વિદ્યાર્થી મિત્રો કીર્તિ અને કવિતા બહુવચન છે એટલે આપણે ઇંગ્લિશમાં શું લખી શકાય? ધે. કે ધે ડુ. બરાબર. તો તમારે ક્યાં આન્સર આવશે? અહીંયા. આગળ 6 છઠ્ઠું શું છે? કવિતા goes to the market. કવિતા goes to the market. વિદ્યાર્થી મિત્રો એમાં ક્રિયાપદ શું છે? goes. જો અહીંયા આપેલું છે goes. હવે આપણને ખબર છે આના બે ભાગ પડશે. બરાબર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો goes છે અને કવિતા ત્રિલોક પુરુષ એક વચન છે. તો અહીંયા શું આવશે? does. અને ક્રિયાપદનું કયું રૂપ આવશે? go. તમારે અહીંયા બંને ખાલી જગ્યા પૂરવાની છે એટલે માટે આપણે લખીશું does અને go. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આપણે પૂછીશું કે શું કવિતા માર્કેટ જશે? તો શું હશે? કવિતામાં શું લાગે? does. તો 10 ની ક્વેશ્ચન છે. તો does કવિતા ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ. go to the market. go to the market પાછળ ક્વેશ્ચન માર્ક. હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમને ક્યાં આગળ આપેલું છે? ખાલી જગ્યા does અને go ની નીચે. એ તમારે આગળ આન્સર છે. આ ત્રીજું અહીંયા યસમાં છે કે નોમાં? નોમાં છે. તો તમે શું લખશો? નો કોમા સી. બરાબર. કવિતાનું સર્વનામ શું થાય? સી. અને ડઝન. બરાબર. સી ડઝન. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડઝન ની નીચે ખાલી જગ્યા છે એટલે ત્યાં આગળ જવાબ આવશે ડઝન. આગળ વિદ્યાર્થી મિત્રો છે people decorate the open ground. people એ લોકો ખુલ્લા મેદાનને શણગારે છે. people decorate the open ground. people decorate the open ground. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કયો શબ્દ આપેલો છે તમારે? ડેકોરેટ. એના પણ વિદ્યાર્થી મિત્રો બે ભાગ પડશે. people વિદ્યાર્થી મિત્રો એક કરતા વધારે હોય એટલે શું થાય? બહુવચન. અને બહુવચન એટલે અહીંયા માટે કયો આવશે? ડુ. અને એ ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. ડેકોરેટ. બરાબર. હવે પ્રશ્ન પૂછાશે કે શું લોકો ખુલ્લા મેદાને શણગારે છે? તો એ શું આવશે? પ્રશ્ન શેનાથી પૂછાશે? ડુ. પછી શું આવશે? ડુ. હવે વિદ્યાર્થી મિત્રો ડુ people decorate the open ground question. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાલી જગ્યા શેમાં હશે? ડુ અને ડેકોરેટ ની નીચે. બરાબર. ડુ અને ડેકોરેટ ની નીચે ખાલી જગ્યા હશે. હવે વિદ્યાર્થી મિત્રો જવાબ શું આપેલો છે? યસમાં આપેલું છે. હા લોકો ખુલ્લા મેદાને શણગારે છે. યસ. હવે વિદ્યાર્થી મિત્રો people એટલે ઘણા બધા થાય એટલે એનું બહુવચન શું કહી દેશે? they. આપણે શું કહીશું એનું? they અને do. તો એનો આન્સર શું હશે? do આવશે. બરાબર. એનો આન્સર આવશે do. હવે વિદ્યાર્થી મિત્રો આગળનું આપણે જોઈએ તો આગળનું શું છે? 8મું વાક્ય છે the dancers playing a square. સ્ક્વેર એટલે ચોરસનો બધા આન્સર શું કરશે? from આપેલું છે. બરાબર. the dancer from
શું છે the dancers blame a square. અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે ફોર્મ. આ વિદ્યાર્થી મિત્રો ડાન્સર બહુવચન છે માટે શું આવશે ખબર છે તમને બહુવચન એટલે ડુ અને અહીંયા મૂળ રૂપ તો અહીંયા પણ કયું રૂપ આવશે મૂળ રૂપ આવશે બરાબર. આ પ્રશ્ન પૂછવાનો છે કે શું ક્લાસમાં ડાન્સર ગાય છે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો ડુ આવશે. બીજો પ્રશ્ન પૂછાય to do the dancer form a square. હવે વિદ્યાર્થી મિત્રો પાછળ શું છે ક્વેશ્ચન માર્ક. હવે અહીંયા જવાબ શું આપેલો છે નો માં. તો તમે શું કહેશો વિદ્યાર્થી મિત્રો નો દે આવશે ને આન્સર બહુ ઓછો છે દે ડોન્ટ. તો તમારો આન્સર કયો આવશે ડોન્ટ આવશે. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આગળ નવમું આપેલું છે The chorus band film song. હવે વિદ્યાર્થી મિત્રો બે પાર્ટ પાડેલા છે. અહીંયા કયો આપેલું છે sings. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે જો ક્રિયાપદને સીએસ લાગે તો હંમેશા શું આવે does. અને અહીંયા ક્રિયાપદ કયું રૂપ આવશે મૂળ બરાબર. તો અહીંયા શું આવશે sings આવશે. શું આવશે sings. હવે આનો પ્રશ્ન પૂછીશું શું રૂપ છે does the chorus sing film songs પાછળ ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે બીજી ખાલી જગ્યા ક્યાં હશે આમાં. જ્યારે ઉપરનામાં કયું છે ડુ અને ફોર્મ બરાબર. આમાં ડઝ અને સિંગ. હવે જવાબ શું આપેલો છે નો માં આપેલો છે તો નો પછી ચોરસ એટલે ઈ. અહીંયા શું હશે ઈ ડઝન્ટ નામ આવે એટલે ઈ ડઝન્ટ થઈ જાય બરાબર. હવે આગળ છે men blame ઓઢણી round the waist. બરાબર માણસો ક્યાં બાંધે છે ઓઢણી કમરે. અહીંયા છે ટાઈ. તો વિદ્યાર્થી મિત્રો મેન બહુવચન છે તો અહીંયા શું આવશે ડુ અને અહીંયા આવશે ટાઈ. તો ટાઈ તમારો શું છે ટાઈ અને ડુ બનશે. આમાં પણ બધા તમારા આન્સર છે બરાબર. તો એક પ્રશ્ન પૂછાશે ટાઈ નું શું રહેશે ટાઈ. આ પ્રશ્ન પૂછો તો તમે શું લખશો ડુ men tie ઓઢણી round the waist. બરાબર વિદ્યાર્થીને કમરે બંધ. અહીંયા કયા આન્સર છે ડુ અને ટાઈ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો યસ માં આન્સર છે તો યસ કોમા they do કે હા તેઓ બાંધે છે બરાબર. વિદ્યાર્થી મિત્રો આ તમારો એક્ટિવિટી નંબર 12 જે પૂર્ણ થાય છે બરાબર. હવે એક્ટિવિટી નંબર 6 જે પેજ નંબર 26 પર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.